નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા શહેરની જે માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ ઐતિહાસિક અને પુરાતત્વિક દ્રષ્ટિએ પણ અતિ મહત્વ ધરાવે છે। દ્વારકા, ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની, જેને વિશ્વમાં ખોવાયેલું શહેર તરીકે ઓળખવામાં આવે છે। દ્વારકા શબ્દનો અર્થ થાય છે દ્વાર એટલે કે પ્રવેશદ્વાર। કહેવામાં આવે છે કે ભગવાન કૃષ્ણે જ્યારે મથુરા શહેરમાં સતત યુદ્ધ અને અશાંતિ જોવી પડી ત્યારે તેમણે પોતાના પ્રજાજનોને સુરક્ષિત રાખવા માટે દરિયાકાંઠે એક નવું શહેર સ્થાપ્યું। આ શહેરનું નામ તેમણે દ્વારકા રાખ્યું। પુરાણોમાં ઉલ્લેખ છે કે કૃષ્ણે સમુદ્ર દેવને વિનંતી કરી હતી કે તેમને થોડો વિસ્તાર આપો જેથી તેઓ પોતાનું રાજ્ય બનાવી શકે। સમુદ્ર દેવતાએ તેમને 12 યોજન જમીન આપી અને ભગવાન વિશ્વકર્માએ એક રાત્રિમાં તે શહેરનું નિર્માણ કર્યું। દ્વારકા શહેર એ સમયના સૌથી વૈભવી શહેરોમાં ગણાતું હતું। અહીં ઊંચા મહેલો, સુંદર બાગો, વિશાળ રસ્તાઓ, તળાવો અને મણિમુક્તાથી ઝગમગતા મંડપો હતા। ભગવાન કૃષ્ણની રાજધાની તરીકે દ્વારકા એક રાજકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર હતું। પરંતુ મહાભારતના અંત બાદ કૃષ્ણના પ્રસ્થાન સાથે જ આ શહેરનો અંત આવ્યો એવી માન્યતા છે। કહેવાય છે કે કૃષ્ણના અવસાન બાદ સમુદ્રએ દ્વારકાને પોતાની ગોદમાં સમાવી લીધું અને આ રીતે શહેર પાણીની નીચે ડૂબી ગયું। આ વાર્તા માત્ર પુરાણોમાં જ નથી પરંતુ વૈજ્ઞાનિકો અને પુરાતત્વવિદો માટે પણ આ એક રહસ્ય રહી છે। 1980ના દાયકામાં ભારતીય સમુદ્રશાસ્ત્રી ડો.એસ.આર. રાવ અને તેમની ટીમે સમુદ્રની તલાટી નીચે શોધખોળ શરૂ કરી। દ્વારકાના દરિયાકાંઠે ડૂબેલા પથ્થરના ઢાંચા, દિવાલોના અવશેષ, એન્કર જેવી વસ્તુઓ મળી। આ બધું જોતા વૈજ્ઞાનિકોએ માન્યું કે ક્યારેક અહીં કોઈ સુવ્યવસ્થિત નગર હતું। આ શોધોએ દ્વારકા શહેરની વાસ્તવિકતા માટે નવા દ્વાર ખોલ્યા। કેટલાક રેડિયો કાર્બન પરીક્ષણો પ્રમાણે આ અવશેષો 1500 ઈસવી પૂર્વેના હોઈ શકે છે, તો કેટલાક વૈજ્ઞાનિકો તેને 2000 ઈસવી પૂર્વેના ગણાવે છે। તેમ છતાં આ બાબતે મતભેદ છે। શું આ એ જ દ્વારકા છે જેનું વર્ણન મહાભારતમાં મળે છે કે પછી આ કોઈ બીજું પ્રાચીન દરિયાકાંઠાનું નગર છે જે સમય સાથે દરિયામાં સમાઈ ગયું? અનેક વૈજ્ઞાનિકો માને છે કે સમુદ્રસ્તર વધવાથી અને ભૂકંપ જેવી પ્રકૃતિની ઘટનાઓના કારણે દ્વારકા દરિયામાં ડૂબી ગઈ હશે। બીજી તરફ ધાર્મિક માન્યતા મુજબ કૃષ્ણના અવસાન બાદ સમુદ્રએ પોતાનું વચન પાળ્યું અને શહેરને પાછું લઈ ગયું। દ્વારકાની આ કથા આપણને શીખવે છે કે સમય કેટલો શક્તિશાળી છે। કોઈપણ વૈભવી સંસ્કૃતિ અથવા શહેર કાયમી નથી, પરંતુ તેની વાર્તા અને સંસ્કૃતિ અમર બની રહે છે। આજની દ્વારકા ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે અને હિન્દુ ધર્મના 4 ધામોમાંનું એક છે। દરરોજ હજારો યાત્રાળુઓ અહીં શ્રી દ્વારકાધીશના દર્શન કરવા આવે છે। સમુદ્રકાંઠે આવેલી આ પવિત્ર ધરા આજે પણ તેજ, શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા આપે છે જેનું વર્ણન આપણે પુરાણોમાં વાંચીએ છીએ। જો તમે દ્વારકાની આજની યાત્રા કરો તો તમને પુરાતત્વિક અવશેષો, ગોમતી ઘાટ અને દરિયાની નીચે ચાલી રહેલી સમુદ્ર અભિયાનોની વાતો સાંભળવા મળશે। વૈજ્ઞાનિકો આજે પણ ત્યાં ડૂબેલા શહેરના વધુ પુરાવા શોધી રહ્યા છે। કેટલાક કહે છે કે તે દુનિયાનું સૌથી પ્રાચીન ડૂબેલું શહેર હોઈ શકે છે। આ સંશોધન દર્શાવે છે કે ભારતીય સંસ્કૃતિ માત્ર કથાઓ અને દંતકથાઓમાં જ નથી પરંતુ એમાં ઇતિહાસ અને વૈજ્ઞાનિક તથ્યો પણ છુપાયેલા છે। આખરે દ્વારકાની કહાણી આપણને એક સંદેશ આપે છે કે જ્યારે ધર્મ, વિજ્ઞાન અને ઇતિહાસ ત્રણેય એકબીજાને સ્પર્શે છે ત્યારે આપણને સમજાય છે કે માનવ સંસ્કૃતિ કેટલી પ્રાચીન, ગહન અને જાદુઈ છે। દ્વારકા ખોવાઈ ગઈ હશે પરંતુ તેની સ્મૃતિ, તેની ગાથા અને તેની મહિમા ક્યારેય ખોવાઈ શકશે નહીં।